પ્રધાનમંત્રીના રોડ શોની સુરતની અંદર શરૂઆત આપ જોઈ રહ્યા છો। કાર્યકરોમાં ઉત્સાહ ઉમંગ। પ્રધાનમંત્રી મોદીનું સુરતમાં આગમન, રોડ શોની આ શરૂઆત હવે થવા જઈ રહી છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હેલિપેડ પર તેમનું સ્વાગત થયું। CR પાટીલના તમામ જે સુરતના નેતાઓ છે એમણે સ્વાગત કર્યું છે અને હવે આ પ્રધાનમંત્રીનો કાફલો આગળ વધી રહ્યો છે। જે લોકો છે તે લોકોના ચહેરા ઉપર જોવા મળી રહ્યા છે। નાના બાળકથી લઈને તમામ જે લોકો છે તે લોકો અહીં ઉપસ્થિત હતા। જી કાકા, શું કહેશો? વડાપ્રધાનને જોયા? બરાબર મોદી સાહેબ आ गया। શું કહેશો વડાપ્રધાન? बस वडाप्रधान बहुत अच्छा आदमी है। આપે જે રીતે જોયો તે રીતે મોદીના જે નારા છે તે નારા અહીં લાગવામાં આવી રહ્યા છે। ધીરે ધીરે જે કાફલો છે તે કાફલો પણ આગળ જઈ રહ્યો છે, પરંતુ મહત્વની વાત છે કે આ 3 કિલોમીટરનો જે રોડ શો છે તે પતાવ્યા બાદ જાહેર સભાને સંબોધન કરશે અને ત્યારબાદ રાત્રિ રોકાણ છે તે સુરત સર્કિટ હાઉસ ખાતે રહેશે। જી, मेरे घर के पास ही मोदी जी आ रहे हैं, तब से मैं राह देख रही हूँ। मैंने स्पेशली उसके लिए टिकट्स बनवाई है एंड मैं मुंबई से आई हूँ और मैं बहुत ज़्यादा एक्साइटेड हूँ मोदी जी से मिलने के लिए। बहुत ज़्यादा खुशी हो रही है, मैं बता भी नहीं सकती हूँ, क्योंकि मोदी जी मेरे फेवरेट पर्सन। मैं मोदी जी से मिलने के लिए सुबह से मेरे मामा के यहाँ आई हूँ और रिक्वेस्ट करके उन लोगों के साथ यहाँ आई हूँ। मैं बता भी नहीं पा रही हूँ, मैं इतनी खुश हूँ। मोदी 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 मोदी। મને એટલું બધું આનંદ થાય છે કે આજે મોદીજી આવવાના છે। તમે જોઈ શકો છો અમે કેવી રીતે એકદમ રેડી થઈને આવ્યા છે આજે ચૂંદડીમાં, એકદમ એક જ કલરની અંદર, એટલે એટલું આનંદ છે આજે અમારે। ખાસ કરીને જે લોકો છે તે લોકોમાં અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। જી, ચેતન, આજનો કાર્યક્રમ શું છે પ્રધાનમંત્રીનો? જી જનક, ખાસ કરીને આજના દિવસની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે ગોડાદરા સ્થિત હેલિપેડ ખાતે ઉતર્યા હતા, ત્યારબાદ તેમનો 3 કિલોમીટરનો જે રોડ શો છે તે રોડ શોમાં તેઓ હાજરી આપશે અને ત્યારબાદ એક જાહેર સભાને પણ સંબોધન કરશે, જેમાં 2 લાખથી વધુ જે લાભાર્થીઓ છે તેમને લાભ અર્પણ કરશે। આ સાથોસાથ રાત્રિ રોકાણ છે તે સુરત સર્કિટ હાઉસ ખાતે કરશે। જી, શું કહેશો? વડાપ્રધાનની ઝલક જોઈ? हमको मोदी जी को देख के इतना अच्छा लगा और हमारे पीछे बच्चों को 3 दिन से हम ब्रजभूमि सोसाइटी में रहते हैं और हमारे पीछे बच्चे 3 दिन से कोई गेस्ट आ रहे वैसा वेट कर रहे थे। जी, मोदी ना नारा लगी रहा है। जी, बहुत खुशी जो हमारे बहुत खुशी देखने मिली है। खुशी लग रही है कि जैसे कि हमारे यहाँ पे भगवान शंभू है। मोदी 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 मोदी। जी, क्या कहोगे? आप कितने देर से खड़े थे, आज मोदी की एक झलक देखी? जब से हेलीपैड बनाया ना तब से मेरे बच्चों को डेली लाती हूँ, दिखाती हूँ, स्कूल छोड़ के आना इसी रास्ते से आती हूँ डेली। मोदी को एक झलक पाने के लिए पीछे से आगे तक धक्के खा के सिर्फ एक पल के लिए झलक दिखी उनकी, और ज्यादा नहीं दिख पाया। बहुत खुशी, मोदी को देख के धन हो गए अपने। ज्यादा देर से नहीं है, 15 मिनट पहले से आए थे। આપ જોઈ રહ્યા છો દરેક જે મહિલાઓ છે તેમાં અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે અન્ય પણ જોડાયા છે। જી, વડાપ્રધાનની ઝલક જોઈ? हाँ, बहुत अच्छे से देखा, आनंद, बच्चों को भी बहुत पसंद आया। कितने देर से लाइन में खड़े? हम 1 बजे से। वडाप्रधान की एक झलक देखी, कितनी खुशी? बहुत खुशी हुई, पर पल भरी हुई। हाँ, ये रे बच्चे दो। આપ જોઈ રહ્યા છો નાના જે બાળક છે તેમની સાથે બપોરે 1 વાગ્યાથી તેઓ અહીં આવ્યા છે। મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધન કરશે અને ત્યારબાદ તેઓ ખાસ કરીને રાત્રિ રોકાણ છે તે સુરત સર્કિટ હાઉસ ખાતે કરશે અને બીજે દિવસે નવસારી ખાતે પણ તેઓ સભાને સંબોધન કરશે। પરંતુ મહત્વની વાત છે કે જે રાત્રિ રોકાણ છે તે સુરત સર્કિટ હાઉસ ખાતે છે, એટલે કે સુરતના જે ઉદ્યોગપતિઓ છે, ભાજપના જે ટોચના નેતાઓ છે તેમની સાથે પણ બેઠક કરે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। હજી પણ જે લોકો છે તે લોકોની ભીડ જોવા મળી રહી છે। જી, વડાપ્રધાનની એક ઝલક જોઈ છે, શું કહેશો? यह आज हमारे लिए बड़ा गर्व का विषय है। इतना नज़दीकी से हम जजमेंट ही नहीं कर सकते थे। ये 15 से 20 साल बाद में आज हमारे को इतना नज़दीकी से देखने का मौका मिला और इतना भव्य और शानदार आयोजन है, ये अपने गौरवान्वित करता है अपने आप को।
તો સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે। દિવ્યાંગ કલાકારે રામ મંદિર અને પ્રધાનમંત્રીની કલાકૃતિ બનાવી છે। કલાકાર મનોજ પિંગારે આ ખાસ પેઇન્ટિંગ બનાવ્યું છે। 15 દિવસમાં તૈયાર કર્યું છે આ અનોખું પેઇન્ટિંગ। લિંબાયતની જાહેર સભામાં પ્રધાનમંત્રીને ભેટ આપવાની ઈચ્છા છે। મનોજભાઈના નથી બંને હાથ, મનોજભાઈના મોઢા અને પગની મદદથી આ ચિત્રો બનાવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બની રહ્યા છે ત્યારે નીલગિરી ગ્રાઉન્ડ ખાતે લોકો હાલ ઉપસ્થિત થઈ ગયા છે મોટી સંખ્યામાં, ને ખાસ કરીને વૃદ્ધો હોય, વિધવાઓ હોય અને જે રીતના દિવ્યાંગો છે તેમના માટે વિવિધ યોજનાઓ છે અને સાથોસાથ જે રીતના જે અનાજનું જે તે વિનામૂલ્યે વિતરણ અહીં કરવામાં આવનાર છે ત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે અહીં હાલ ઉપસ્થિત છે। ત્યારે એક દિવ્યાંગ દ્વારા જે મોદી ચાહક છે અને તેઓ દ્વારા જે છે આ ખાસ પેઇન્ટિંગ જે છે અહીં તૈયાર કરવામાં આવી છે। રામ મંદિરને દર્શાવવામાં આવ્યા છે, શ્રી રામને દર્શાવવામાં આવ્યા છે ને જે નરેન્દ્ર મોદી જે છે ક્યાંક જે છે રામના આશીર્વાદ લેતા હોય હાલ આ પેઇન્ટિંગમાં દર્શાવવામાં આવ્યું છે। હાલ જે દિવ્યાંગ યુવક છે જે પોતે આ પેઇન્ટિંગ બનાવી છે, આપણે એમની જોડે તે જાણીશું કાર્યક્રમમાં પેઇન્ટિંગ લાવ્યા છો, કોને શું ભેટ આપવાના છો ખરા? મારું નામ મનોજ ગોપાલ વિંગારે છે। હું માઉથ એન્ડ ફૂડ પેઇન્ટિંગ આર્ટિસ્ટ છું। સુરતના ડિંડોલી વિસ્તારમાં મારો સ્ટુડિયો છે અને હું જ્યારે 10 વર્ષનો હતો ત્યારે એક એક્સિડન્ટમાં મારા બંને હાથ જતા રહ્યા। એના પછી મેં પગેથી જ મારું બધું કામ કરવાનું ચાલુ કર્યું અને મેં ફાઇન આર્ટ્સ કરીને અત્યારે હું એક આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યો છું। તો એક આર્ટિસ્ટ તરીકે મેં સાહેબનું જે પેઇન્ટિંગ બનાવ્યું છે અને સાથે સાથે મેં આપણું જે રામ અયોધ્યાનું મંદિર બન્યું ત્યારથી ઈચ્છા હતી કે પેઇન્ટિંગ બનાવીને સાહેબને સમર્પિત કરવી છે। બિલકુલ દિવ્યાંગ છો તમે, મોટી સંખ્યામાં દિવ્યાંગો છે, વિવિધ યોજનાઓ જે છે એને ખાસ કરીને અનાજનું વિતરણ કરવામાં આવનાર છે અને તમે એક આ ભેટ આપવા જઈ રહ્યા છો અને કેટલો ઉત્સાહ છે કાર્યક્રમને લઈને? આજે અમે ઘણો બધા ખુશ છીએ કારણ કે પહેલાં જે શબ્દો દ્વારા દિવ્યાંગોને બોલાવવામાં આવતા હતા તો સાહેબે જે દિવ્યાંગ શબ્દ આપીને દિવ્યાંગોને જે આત્મસન્માન આપ્યું તે બદલ અમે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે આ પ્રોગ્રામમાં આવ્યા છીએ તો સાહેબને આ પેઇન્ટિંગ આપવા જો મળે તો ઘણી બધી ખુશી થશે। બિલકુલ આ હતા દિવ્યાંગ જે મનોજ છે, પોતાના એક અકસ્માતમાં જે છે પોતાના બંને હાથ ગુમાવ્યા હતા અને પગથી આ વિશેષ પેઇન્ટિંગ જે છે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જે છે તેમને બનાવી છે અને તેમને જો આપવા માટેનો જે સમય મળશે તો તે ચોક્કસપણે જે છે નરેન્દ્ર મોદીની જે છે આ ભેટ રૂપે જે છે આ અયોધ્યાવાળી જે છે શ્રી રામની જે છે પેઇન્ટિંગ જે છે આપનાર છે। શાન ડિવરેજી, મીડિયા, સુરત। અન્ય સમાચારની વાત